નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કચ્છમાં આવેલું એક સૂર્ય મંદિર. હા મિત્રો, તમને ખબર નહીં હોય કદાચ, પણ આપણા કચ્છ જિલ્લામાં પણ એક સૂર્ય મંદિર આવેલું છે જે 9મી સદીનું કહેવામાં આવે છે અને રાજા લાખા ફુલાણીના વખતે આ બંધાયેલું છે. તો મિત્રો, કેરામાં આવેલ શિવ મંદિર અને આ સૂર્ય મંદિર બેની ડિઝાઇન અને એક જ લાગી રહી છે. એના માટે પણ આપણે અવલોકન કરી શકીએ છીએ કે આ તે વખતનું છે અને બનાવટ પણ એકદમ સરખી છે. તો તેનો પણ વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર છે, તો જોઈ લેજો. લાખા ફુલાણીનો કેરા કોટ વિડીયો છે આપણો. તો કરીએ શરૂઆત આના ઇતિહાસની. તો મિત્રો, 9મી સદીનું અદ્ભુત અને કોતરણીવાળું ઐતિહાસિક આ સૂર્ય મંદિર છે. જાળવણીના અભાવે થોડુંક એનું ગુમનામ પણ થયું છે. તો ભુજથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલું આ 9મી સદીમાં નિર્માણ પામેલું કોટાય સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું કોતરણી કામ ખજુરાહોના મંદિર જેવું આપણે લાગી રહ્યું છે. અને દેશ વિદેશથી લોકો મોઢેરા સૂર્ય મંદિર જોવા અને તેના દર્શન કરવા માટે પહોંચતા હોય છે. ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે મિત્રો કે કચ્છમાં પણ એક સૂર્ય મંદિર આવેલું છે. આ સૂર્ય મંદિર ભુજથી ખૂબ જ નજીક છે મિત્રો, જે ખજુરાહોના મંદિરો જેવું કોતરણી કામ ધરાવે છે. અને કચ્છના આ કોટાય સૂર્ય મંદિરનું નિર્માણ લગભગ 9મી સદીમાં થયું હતું. આજે પણ જાણકારો દૂર દૂરથી આ મંદિર અને તેના બાંધકામોને જોવા માટે કચ્છ આવે છે. હેરિટેજ સાઇટનો ધરાવે છે દરજ્જો. હા મિત્રો, કચ્છ એ રાજાશાહી યુગનો જિલ્લો છે અને અહીં ઘણા પ્રાચીન અવશેષો પણ આવેલા છે. જિલ્લાના આવા અનેક અને ઐતિહાસિક અવશેષો સમય સાથે નાશ જરૂર પામ્યા, તો ઘણા આજે પણ સમયના જોર સામે ટકી રહ્યા છે. એવા ભુજ તાલુકાના કોટાય ગામ પાસે સોલંકી વંશમાં બનેલું આ સૂર્ય મંદિર એવા અનેક ઐતિહાસિક અવશેષોમાંથી એક છે. આ મંદિર હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. ભુજ તાલુકાના લોડાઈ વિસ્તારમાં આવેલા કોટાય ગામની પાછળ ચારે બાજુ ડુંગરોથી આ ઘેરાયેલો વિસ્તારમાં શિવ મંદિર આવેલું છે, જેને તેના વિશેષ બાંધકામના કારણે સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોના મત મુજબ રાવ લાખા ફુલાણીના સમયમાં લગભગ 9મી સદીમાં સોલંકી શૈલીમાં આ મંદિર બનાવાયું છે. આ જગ્યાએ અણઘોર ગઢ હતો અને જે જામ ફૂલે દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ સ્થળે અન્ય 9 મંદિરો પણ હાજર હતા, પરંતુ કાળક્રમે તમામ મંદિરો નાશ પામ્યા છે. તો હાલમાં માત્ર આ સૂર્ય મંદિર હયાત છે. તો મિત્રો, આ છે મંદિર અંદરનો નજારો. તો મિત્રો, આનું બાંધકામ અને આનમાં આવેલ પથ્થરમાં જે ડિઝાઇન છે તે જોઈને આપણે એવા આશ્ચર્યચકિત બની જઈએ કે આપ જોઈ શકો છો આની ડિઝાઇન ઝીણી ઝીણી અને આ સુંદર કોલમ અને આ આર્ચ, કોર્નરમાં પણ આર્ચ બનાવવામાં આવ્યા છે. તો આ ઝીણી ઝીણી કોતરણીઓ અને તે સમયમાં એવું શું સાધન હશે કે જેનાથી આ બનાવ્યું હશે. આપણે જોઈએ કે હાલના યુગમાં તો આ આધુનિક યુગ, આપણા પાસે બધું સાધન છે, સામગ્રી છે, તે વખતે તો કાંઈ એવા અવશેષો, સાધનો પણ નહીં હોય
કે જેનાથી આ વસ્તુ બનાવી શકાય. છતાંય આવું એકદમ લેવલમાં બોર્ડમાં અને કામ બહુ સારું અને સુંદર મજાનું જે ડિઝાઇનો બનાવી છે તે પણ માઇન્ડમાં આવે એ રીતે. કોઈ કમ્પ્યુટર તો હતું નહીં ત્યારે.